हेलो माय डियर फ्रेंड्स, प्यारा विद्यार्थी मित्रों, गणित में पायाનું જ્ઞાન એમાં આ શ્રેણી જે ચાલુ કરી છે આપણે એમાં વિડિયો નંબર 2 એ તમારી સામે આજે મૂકવા જઈ રહ્યા છીએ મિત્રો। વિડિયો નંબર 2 ની અંદર આપણે કોઈ પણ રકમ આપેલી હોય એ રકમ ગમે તેટલી મોટી હોય પણ એના નાના અવિભાજ્ય હોય એવો પાડવા છે। तो अविभाज्य अवयवो सरलताथी केवी रीते पाड़ी शकीए मित्रों एना माटेनी एक व्यवस्थित रीत अने चार एक मुद्दा तमारे एनी अंदर क्लियर करवाना छे मित्रों। चार मुद्दाओ ध्यानमां राखशो, गमे तेटली मोटी रकमना अविभाज्य अवयवो सरलताथी तमे पाड़ी शकशो मित्रों। चार बाबतोनुं ज्ञान पहेलेथी मेळवी लेवानुं छे। हवे आ जे अविभाज्य अवयवो छे, अविभाज्य रकम एटले शुं? तो जे रकम ने कोई पण रकम वडे ना भागी शकाय, मात्र एक वडे भागी शकाय, एटले के जेना मात्र बे ज अवयव होय, एक अने ए संख्या पोते, तो ए अविभाज्य रकम छे। आवा अविभाज्य अवयवो तमारे मेळववा माटे કેટલીક ચાવીઓનો ઉપયોગ કરવો પડે છે મિત્રો। જ્યારે સમય સંખ્યા આપેલી હોય, સમય સંખ્યામાં અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું હોય, છેદ ઉડાડવા હોય, ત્યારે તમારે આ અવિભાજ્ય અવયવો ખૂબ કામ લાગે છે। કે અવિભાજ્ય રકમ એટલે હવે પછી એનો ભાગ નથી પડતો, માત્ર એક એનો અવયવ હોઈ શકે। તો આના માટે આજે આપણે ચારેક મુદ્દાની ચર્ચા કરીશું મિત્રો। હવે આ ચાર મુદ્દાઓ કયા છે એ જોતા પહેલા આ જે વિડિયો છે એને અંત સુધી જોવાનો છે તમારે। એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો। अन्य मित्रों पास पण पहुंचाओ। एनी जे बेल आइकन छे ए बेल आइकन ने धीरे धीरे टच करशो त्यारे नवा विडियो फरीथी आगळनी श्रेणीमां विडियो नंबर 3 विडियो नंबर 4 तमारी सामे प्रस्तुत हशे मित्रों। तो आओ मित्रों, आज अविभाज्य अवयवो माटे चार जे महत्वना मुद्दा छे एनी आपणे चर्चा करीए। मित्रों અહીંયા આપણે જોઈએ છે કે ગમે તેટલી મોટી રકમના અવયવો પાડવા માટે તમારે ચાર ચાવીઓ યાદ રાખવાની છે। ઘણી બધી ચાવીઓ છે, ઘણી બધી ચાવીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો, પણ અહીંયા ફક્ત તમારે ચાર જ ચાવી રાખવાની છે। આ ચાર ચાવીથી તાળું ખોલવાની કોશિશ કરવાની, અને જો એ ચાર ચાવી લાગુ નથી પડતી તો એ કઈ લાગુ નથી પડતી મિત્રો। 2 ની ચાવી છે, 3 ની ચાવી છે, તમે બોલશો સાહેબ 4 ની ચાવી નથી तो जरूर पण नहीं, 6 ની ચાવી નથી तो जरूर पण नहीं, 8 ની ચાવી નથી तो जरूर पण नहीं। तो અહીંયા આપણે જોઈએ છે કે 4, 6 અને 8 ના અવિભાજ્ય અવયવો પાડીએ ત્યારે 2 ગુણે 4, 3 ગુણે 6, 2 ગુણે 4 ગુણે 8 આ અવિભાજ્ય અવયવો છે। ઓલરેડી 2 નંબરની ચાવી એ આવે જ ચૂકી છે, એટલે 4 ની કોઈ જરૂરિયાત નથી મિત્રો। ડાયરેક્ટ 4 થી છેદ નથી ઉડાડવા, આપણે ડાયરેક્ટ 4 ને અવિભાજ્ય નથી બનાવવા, એ વિભાજ્ય સંખ્યા છે। એ જ રીતે 6 ની ચાવીમાં 3 અને 2 આવી ગયા છે, જેને 2 અને 3 વડે ભાગી શકાય, એને 6 વડે તો ભાગી જ શકાય, એટલે 6 ની પણ જરૂર નથી। તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ, જે પણ રકમો આપણને આપેલી છે એ રકમોમાં તમારે સૌપ્રથમ 2 નંબરની ચાવી, 2 ની ચાવીનો ઉપયોગ કરવાનો। કોઈ પણ અવયવ પાડો, કોઈ પણ અવિભાજ્ય અવયવ પાડો ત્યારે 2 નંબરની ચાવી જે છે એનો તમે ઉપયોગ કરજો મિત્રો। આ 2 નંબરની ચાવી શું છે? તો આપણે બે પ્રકારની સંખ્યાઓ એ ધ્યાન પર લઈએ કે કેટલીક સંખ્યાઓ બેકી એટલે કે યુગ્મ जुड़वा संख्या है અને કેટલીક સંખ્યાઓ એકી સંખ્યાઓ છે। હવે બેકી સંખ્યા એટલે શું કે જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો એ રકમ બેકી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે। અને જે રકમ એનો એકમનો 1, 3, 5, 7 કે 9 હોય, એકમના અંકની વાત કરીએ છીએ મિત્રો આપણે, તો એ એકી સંખ્યા છે અને એને આપણે અયુગ્મ સંખ્યા તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણે બેકી સંખ્યાની વાત કરીએ છીએ। तो 2 नंबरनी चावी તમારે આ રીતે યાદ રાખવાની છે કે જે સંખ્યાનો એકમનો અંક બેકી અથવા યુગ્મ અથવા 2, 4, 6, 8 કે 0 હોય તો અને તો જ આ શબ્દ પર ભાર મૂકીશું
આપણે, તો અને તો જ, નહીં તો નહીં, એના સિવાયની કોઈ રકમ નથી. તો અને તો જ સંખ્યા પર આપણે ભાર મૂકીએ છીએ કે જે સંખ્યાનો એકમનો બેકી યુગ્મ અથવા તો 2 4 6 8 કે 0 હોય તો અને તો જ તે સંખ્યાને 2 વડે, આ 2 રકમ છે, વડે નિશેષ ભાગી શકાય. બસ આને આપણે યાદ રાખવાનું છે મિત્રો. બેકી સંખ્યા યુગ્મ સંખ્યા શું છે? તો જે સંખ્યાનો એકમનો 2 4 6 8 કે 0 હોય તો તે સંખ્યાને તમારે 2 વડે ચોક્કસપણે ભાગી શકાય. ઉદાહરણ લઈએ ત્યારે આપણને ખબર પડે કે દાખલા તરીકે 20 તો પાછળનો અંક 0 છે, 226 પાછળનો અંક 6 છે, 148 પાછળનો અંક 8 છે. તો તમામ રકમો જે છે એ તમામ રકમો મિત્રો બેકી સંખ્યા દર્શાવે છે. પાછળનો અંક જે એકમનો અંક જે છે 2 4 6 8 કે 0 પૈકીની રકમ છે, માટે આપણે એને અડધા કરી શકીએ અથવા તો એને 2 વડે ભાગી શકીએ અથવા એને 1/2 કરી શકીએ. મિત્રો અડધા કરવા, 1/2 વડે ગુણવા અથવા 2 ભાગ કરવા, 2 વડે ભાગવા, આ તમામ વસ્તુઓ સરખી છે મિત્રો. એના અડધા તમે કરી શકશો. ઓકે, બેની ચાવી તમારી ક્લિયર છે મિત્રો. હવે જ્યાં પણ જે રકમને આ બેની ચાવી લાગુ નથી પડતી એ ચાવીને આપણે અજમાઈ જોઈ છે. એ ચાવીને આપણે અજમાઈ જોઈ, બેની ચાવી લાગુ નથી પડતી તો બદલી કાઢો અને 3ની ચાવી ઉપાડી દો. જો 2 નથી લાગુ પડતા એટલે કે એકમનો અંક બેકી નથી તો 2ની ચાવી તો નામશેષ થઈ ગઈ, એને તો લાગુ પડવાની નથી, ચાવી નથી ખોલવાની. તો હવે 3 નંબરની ચાવીનો ઉપયોગ કરો ને મિત્રો. તો 3 નંબરની ચાવીનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું? તો જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3નો ગુણક હોય તો અને તો જ તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા મિત્રો જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3નો ગુણક હોય તો અને તો જ તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે કેવી સંખ્યા છે કે જેને 3 વડે નિશેષ ભાગી શકાય છે મિત્રો? તો અહીંયા આપણે જોઈએ કે 3 ને તો ભાગી જ શકશો, 6 ને પણ ભાગી શકશો, પણ 123 તો અહીંયા 1 2 અને 3 રકમ જે છે એમાં 1 + 2 + 3 એનો સરવાળો કરીએ એટલે 6 થાય. 6 ભાગ્યા 3 કરો 2 મળે છે. માટે આ સંખ્યાને તમે આખી સંખ્યાને તમે 3 વડે ભાગશો. 3 ચોક 12, 3 એકા 41 જવાબ એનો આવે. એવી જ રીતે 459 તો અહીંયા 4 + 5 + 9 9 × 18 ને 3 વડે ભાગો, 6 વડે ભાગી શકાય છે. માટે આખી સંખ્યાને તમે 3 વડે ભાગશો. ભાગાકાર કરી જોજો મિત્રો, તમને ખબર પડી જશે. 459 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. નીચે શેષ 0 વધે, 0 વધે ત્યારે આપણે એને નિશેષ કહીએ છીએ મિત્રો. તો 3 એકા 3, 3 પંચા ને 15, 3 તારીને 9. તો અહીંયા 3 વડે આપણે 153 જવાબ મળે છે. 3 વડે નિશેષ ભાગીએ છીએ મિત્રો. તો જે સંખ્યાનો એકમ બધા અંકોનો સરવાળો 3નો ગુણક હોય તો અને તો જ તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે મિત્રો 2ની ચાવી પણ નથી લાગતી, 3ની ચાવી પણ નથી લાગતી, તો ચાવી નંબર 5 ની ઉપર આપણે જવાનું છે. હમણાં જ કીધું એ રીતે 3 પછી 4 ને વિચારવાના નથી તમારે. કેમ? કારણ કે 4 ની વચ્ચે 2 આવે છે. હવે 5ની ચાવીનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો, 5ની ચાવી જ્યારે વાપરીએ છીએ ત્યારે શું? તો 5ની ચાવીમાં એકમનો અંક 0 કે 5 હોવો જોઈએ. બસ. હવે 0ની ચર્ચા તો આપણે આગળ કરી છે, કારણ કે 0 હશે એ સંખ્યા તો બેકી છે. તો 2ની ચાવી લાગુ પડી ગઈ છે. એટલે હવે આપણી પાસે બાકી શું વધે છે કે પાછળનો અંક 5 હોવો જોઈએ.
એકમનો અંક જે છે એ 5 હોવો જોઈએ, પણ ચાવી લખવામાં આપણે પૂરતી ચાવી લખીશું, માત્ર ધ્યાનમાં તો 5 અંક જ લેવાનો છે, શૂન્યનો સમાવેશ તો 2 માં થઈ ચૂક્યો છે મિત્રો, એટલે કે 2 વડે તો એને ભાગવાના નથી, માત્ર 5 ની ચાવીનો ઉપયોગ કરીએ તો જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તે સંખ્યાને તો અને તો જ તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। હવે મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે 10 છે અને 5 વડે નિશેષ ભાગી શકાય, પણ 10 ને તો 2 વડે ભાગી શકાય, એટલે જ્યાં શૂન્ય આવી ગયો છે ત્યાં આપણે એની ચર્ચા નથી કરવાની, પણ માત્ર જેની અંકમાં એકમના અંકમાં 5 છે એની આપણે ચર્ચા કરીશું। તો એવી રકમ આપણે જોઈએ 145 હંમેશા 5 વડે ભાગી શકાશે, 995 હંમેશા 5 વડે ભાગી શકાશે। તો આવી સંખ્યાઓ જે છે એને તમે 5 વડે નિશેષ ભાગી શકો છો। મિત્રો અતિ મહત્વની ચાવી, અને એ અતિ મહત્વની ચાવી એટલા માટે છે કે તમારે કેટલાય અંકોને ગાયબ કરવાના છે। અહીંયા અવિભાજ્ય પૂર્ણાંકની ચાવી તમારી પાસે 2 ની 3 ની અને 5 ની ચાવીનો તો ઉપયોગ થઈ ચૂક્યો છે, અથવા તો લાગી જ નથી, એવું સમજો કે કોઈ રકમને આ ચાવી નથી લાગુ પડતી, તો કાંઈ વાંધો નહીં। હવે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? તો અવિભાજ્ય પૂર્ણાંકની ચાવી। હવે અવિભાજ્ય પૂર્ણાંકો કયા કયા છે? કયા કયા પૂર્ણાંકોને તમે અવિભાજ્ય પૂર્ણાંકો કહો? તો જે પૂર્ણાંકો એના માત્ર 2 અને 2 જ અવયવો હોય, જે પૂર્ણાંકના માત્ર 2 અવયવ હોય એને અવિભાજ્ય પૂર્ણાંક કહીએ છીએ। 2 અવયવ કયા કયા? તો એક તો કોઈ પણ સંખ્યાને 1 વડે નિશેષ ભાગી શકાય, અને કોઈ સંખ્યાને તે સંખ્યા વડે પણ ભાગી શકાય। દાખલા તરીકે આપણે લઈએ છીએ 47, તો 47 ને તમે 1 વડે ભાગશો ત્યારે એ કિંમત આપણને 47 મળે છે, અને 47 ને 47 વડે ભાગશો ત્યારે 1 મળે છે। તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે આ બંને જે છે એના 2 જ અવિભાજ્ય અવયવો છે, 47 ના 2 જ અવિભાજ્ય અવયવો છે, એક એ સંખ્યા પોતે અને એક તો એ અવિભાજ્ય સંખ્યા છે। એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યા છે કે જેને માત્ર 2 જ અવયવો હોય એ સંખ્યા, અને એક અહીંયા અવિભાજ્ય પૂર્ણાંકની ચાવી। તો અવિભાજ્ય પૂર્ણાંકને જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, કૌંસમાં આપણે લખીશું 1 અને તે સંખ્યા પોતે, એક તો છે અને એના સિવાય એ સંખ્યા પોતે, તો અને તો જ તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય। હવે અવિભાજ્ય સંખ્યાઓ અગાઉના વિડિયોની અંદર પણ આપણે આપેલા છે, 1 થી 100 સુધીમાં જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખેલી છે। ડાયરેક્ટ અહીંયા 5 ની ચાવીથી કૂદીને આપણે 7 પર જતા રહેવાનું છે। 7 અવિભાજ્ય સંખ્યા છે, 8 9 10 નથી લેવાના પણ 11 અવિભાજ્ય સંખ્યા છે, 12 નથી લેવાના પણ 13 અવિભાજ્ય સંખ્યા છે, 17 અવિભાજ્ય છે। એ જ રીતે ડાયરેક્ટ જતા રહેવાનું છે 23 અને 29 31। તો આ રીતે જે સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે નથી ભાગી શકાતા 37 37। હવે એ ઉપરાંત 41 47 હમણાં જે કીધી એ રીતે, તો 90 સુધી 100 સુધીની જેટલી પણ સંખ્યાઓ છે, છેલ્લી સંખ્યા 97 છે મિત્રો। હવે 97 એ અવિભાજ્ય સંખ્યા છે, કોઈ પણ ઘડિયામાં 97 નથી મળવાના, તો 100 સુધીમાં 97 એ અવિભાજ્ય છે, જેને કોઈ રકમ વડે ના ભાગી શકાય। તો જ્યારે કોઈ પણ રકમ વડે નથી ભાગી શકતા અથવા જેના ભાગ પડતા જ નથી, તો એવી સંખ્યા એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, અને ત્યાં આવીને આપણો જે છેદ છે એ અટકી જશે, ત્યાં અંશ અથવા છેદમાં આપેલી રકમ ત્યાં આવીને અટકે કે અવિભાજ્ય સંખ્યા છે।
તો મિત્રો આ ચાર ચાવીઓનો વ્યવસ્થિત રીતે જો તમે ઉપયોગ કરશો તો એ ચાવીઓનો ઉપયોગ કરતા તમે ગમે તેટલી મોટી રકમ હશે, કોઈ પણ રકમ હશે, તો એના સરસ મજાના અવયવો તમે પાડી શકશો મિત્રો. આ ચારે ચાર ચાવીઓ જે છે એને અપ ટુ ડેટ નોટ કરી લેજો. ચાર ચાવીઓને તમે નોટ કરી લેશો મિત્રો, સરસ રીતે તમે એ જ ચાવીઓને વ્યવસ્થિત મગજમાં ઉતારી લેશો, તમને કોઈ અવયવ પાડવામાં તકલીફ નહીં પડે. પહેલા નંબરે બેકી રકમ છે તો 2 વડે ભાગી નાખો, નથી તો 3 નો વિચાર. બધા અંકોનો સરવાળો કરી દો, એ 3 નો અવયવ છે તો એને 3 વડે ભાગો. 3 નો સરવાળો 3 નથી થતો, 123 ને બદલે 124 છે તો ભૂલી જાઓ. હવે 125 છે તો ભૂલી જાઓ. તો પછી 5 ની ચાવી વિચારો, તો 5 ની ચાવીમાં જે સંખ્યાનો એકમનો 5 છે. હવે 5 નથી ચાલતા, 3 ચાવી લાગુ નથી પડી, 2, 3 અને 5 ની ચાવી લાગુ નથી પડતી, તો હવે તમારે ડાયરેક્ટ એને 7 અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાના છે મિત્રો. 7 ની ચાવી લાગુ ના પડે 11 વડે ભાગવાના છે, 11 ની લાગુ ના પડે 13 વડે ભાગવાના છે, 13 ની લાગુ ના પડે 17. તો એ રીતે 97 સુધીની રકમો જે છે એ અવિભાજ્ય રકમો છે મિત્રો. અહીંયા પણ કેટલીક ટેકનિક તમે વાપરો છો ત્યારે તમે સરસ રીતે 7 વડે ભગાતી રકમ જે છે ને, 7 અને 9 એ પરસ્પર 7, 1 અને 9, તો 7 કરીને 21 માં 7 આવે. તો એવી કેટલીક રકમો જે છે કે એકમના અંક ઉપરથી કઈ રકમ વડે ભાગી શકાય એ પણ તમે થોડી પ્રેક્ટિસ કરશો ત્યારે એ વ્યવસ્થિત રીતે કરી શકશો. કઈ અવિભાજ્ય સંખ્યા વાપરવી એ તમે જોઈ શકશો મિત્રો. તો અહીંયા એનું ઉદાહરણ આપણે સરસ મજાનું લઈએ ત્યારે અહીંયા 39,270 એના અવિભાજ્ય અવયવો પાડવા છે મિત્રો. હવે જ્યારે અવિભાજ્ય અવયવોની આપણે વાત કરીએ છીએ ત્યારે અહીંયા જોઈએ કે પહેલામાં પહેલો વિચારવાનું છે આ રકમ પરથી. 0 છે એટલે ત્યાં 2 ની ચાવી લાગુ પડે ને મિત્રો, 2 ની ચાવી. હવે 2 ની ચાવીને તમે યાદ કરી નાખો. જે સંખ્યાનો એકમનો અંક 2 થી એટલે કે 2, 4, 6, 8 કે 0 હોય તો 2 વડે ભાગવાનું. અહીંયા 0 છે માટે એને 2 વડે ભાગી નાખો. કરો ભાગાકાર 2 વડે. તો અહીંયા એને 2 વડે ભાગીશું. 19 × 38, 6 × 12, 3 × 6 35. તો 35 × 70, 6 × 12, 19 × 38 ને 39. આપણે 19,635 એવી રકમ મળે છે એને 2 વડે ભાગતા. તમારે ડાયરેક્ટ ભાગાકાર નથી આવડતો તો આપણે સાઈડમાં એનો ભાગાકાર કરીશું અને સાઈડમાં ભાગાકાર કરીને એને નીચે મૂકી દો. હવે આ રકમમાં એકમનો અંક 2 કી નથી એટલે 2 ની ચાવી આઉટ થઈ ગઈ. હવે 2 વડે નહીં ભાગી શકાય. તો હવે 3 ની ચાવીનો આપણે વિચારવું છે. શું કહેવા માંગે છે કે બધા અંકોનો સરવાળો 3 નો ગુણક હોય અથવા 3 ના ઘડિયામાં આવતો હોય. તો કયો છે? તો 5 ને 3 8, 8 ને 6 14, 14 ને 15, 15 ને 9 24. આ 24 3 ના ઘડિયામાં આવે છે મિત્રો. અને 3 ના ઘડિયામાં આવે છે કે આ રકમને 3 વડે ભાગી શકાય. 3 × 8 = 24. તો 3 વડે ભાગો. તો અહીંયા 3 × 6 = 18, એક શેષ વધશે. 3 × 5 = 15, એક શેષ વધશે. 3 × 4 = 12, એક શેષ વધશે. 3 × 5 = 15, 6,545 મિત્રો. તમે સાઈડમાં ભાગાકાર કરી શકો છો. હવે મિત્રો આ સિરીઝ જે છે એ સિરીઝ બનાવવાનો ઉદ્દેશ એક જ છે કે ગણિતનું પાયાનું જ્ઞાન તમારે મેળવવાનું છે મિત્રો. અને પાયાનું જ્ઞાન તમે મેળવી લેશો ને, અગાઉના વિડિયોની અંદર આપણે જોયું કે ગુણાકાર અને ભાગાકાર, ગુણાકાર કેવી રીતે સરળતાથી કરવા, ભાગાકાર કેવી રીતે સરળતાથી કરવા એના નિયમો જોયા છે, સરવાળા બાદબાકીના નિયમો જોયા છે મિત્રો. આ શ્રેણીમાં આપણે આ વિડિયોની અંદર આપણે અવિભાજ્ય અવયવોની ચર્ચા કરીએ છીએ. તો એવી રીતે એક એક સ્ટેપ જે છે એ બેઝિકલી સ્ટેપ તમે કમ્પ્લીટ કરતા જાઓ, ગણિત તમારા માટે રમતો થઈ જશે. તો અહીંયા આપણે જોઈએ 65 45 છે. 65 45 6545 એટલે ફરીથી 3 ની ચાવી આપણે વિચારી લઈએ તો 6 ને 4 10, 5 ને 5 10 20 થાય છે. 20 3 ના ઘડિયામાં નથી. તો હવે 2 ની ચાવી ગઈ, 3 ની ચાવી પણ ગઈ. તો હવે એકમનો અંક 5 છે એટલે 5 ની ચાવી વિચારો. તો 5 વડે ભાગો.
હવે 5 એકા 5, 5 કરીને 15, 0, 5 9 ને 45. હવે મિત્રો તમે અહીંયા કહેશો કે 65 45 6545 ને 5 વડે ભાગ્યા તો 1309 આપણને મળે છે. 1309 એમાં 5 ની ચાવી પણ લાગુ નથી પડતી, 2 ની તો ઓલરેડી જ આઉટ થઈ ગઈ છે, 3 ની પણ આઉટ થઈ ગઈ, 5 ની પણ આઉટ થઈ ગઈ. તો હવે આપણે શું વિચારીશું? તો હવે તમારે વિચારવાનું છે 7 ની ચાવી. હવે 7 ની ચાવી લાગુ પડશે એવું કેમ ખબર પડે? એકમનો 9 છે, કદાચ 77 ને 49 પાછળનો આંકડો 9 આવી પણ શકે. એટલે આપણે 1309 ભાગ્યા 7 કરી જોવાના છે. 7 એકા 7, 7 અઠ્ઠા ને 56, 77 ને 49, 187. 7 વડે ભાગતા 187 આપણને મળે છે. હજુ પાછા 7 વડે ભાગી જોઈએ. હવે 7 ને 14 નથી ભાગી શકવાના, તો આ રકમને 7 થી ઉડાડી લે, સીધી અવિભાજ્ય સંખ્યા પકડો 11. 7 થી કૂદીને 11 પર જવાનું, 8 પર નહીં જવાનું કારણ કે 2 માં આવી જાય, 9 પર નહીં જવાનું કારણ કે 3 માં આવી જાય, 10 પર નહીં જવાનું કારણ કે 2 અને 5 માં આવી જાય. તો હવે સીધા કૂદીને ક્યાં જઈશું? 11 ઉપર જઈશું. તો 187 ને 11 વડે તમે ભાગો તો 11 એકા 11, 11 7 77 અને 17, 11 પછી કૂદીને તમે જશો ત્યારે 13 અને 17 અવિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો. તો અહીંયા 11 અને 17 હવે 29270 જો તમારે બનાવવા હોય 39270, તો એમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 17 આનો ગુણાકાર કરીશું આપણે. આટલી રકમનો તમે ગુણાકાર કરો છો ત્યારે તમને આ ઉપરની રકમ જે છે મળે છે. આ તમામે તમામ એના અવિભાજ્ય અવયવો છે. અવિભાજ્ય અવયવો આ બધા છે. એકને આપણે અવિભાજ્ય અવયવ તરીકે નથી લેતા, એક અવયવ તરીકે લઈએ છીએ પણ અવિભાજ્ય અવયવ નહીં. એક એ સામાન્ય ઘટક છે. દરેક સંખ્યામાં એક તો હોય એટલે આગળ તમે એક લખો છો તો વાંધો નથી, કારણ કે કેટલીક સંખ્યાઓ એવી આવશે જ્યાં એકની જરૂર પડશે. તમને એવું કીધું હોય કે 5 અને 45 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપો, 5 અને 45 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. તો મિત્રો અહીંયા તમારે એકની જરૂર પડવાની છે. કેવી રીતે? તો જોઈએ આપણે કે 5 ના અવયવો તો 5 એકા 5, કારણ કે અવિભાજ્ય છે એટલે કે 1 અને 5 બે સંખ્યાઓ પોતે છે, પણ 45 ના અવયવો પાડીએ ત્યારે 3 તારીખે 9, 9 5 45. મિત્રો અહીંયા 5 અને 5 ને તમે ટિંગ ટોંગ કરી દો, આઉટ કરી નાખો, ઉડાડી દો, તો ઉપર 1 વધ્યા, નીચે 3 તારીખે 9 વધે છે. તો 1/9 જે છે એ અવિભાજ્ય સંખ્યા આપણને મળે છે મિત્રો. તો અહીંયા 1/9 અતિ સંક્ષિપ્ત રૂપ. હવે તમે આના નાનામાં નાના જેમ પરમાણુનું વિભાજન કરીએ અને નાનામાં નાનો કણ જે મળે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, એને પછી વિભાજન નથી કરી શકતા. પરમાણુને 3 કણો વિભાજિત થયા પછી આને વિભાજન નહીં કરી શકો. તો એવી રીતે આને પણ હવે તમે વિભાજિત કરીને મને બતાવો. કોઈ ભાગ નહીં પડે, 9 ના ભાગ પાડશો પણ એકલા તો પાડી નથી શકવાના. તો અવિભાજ્ય સંખ્યા છે. તો આ પ્રકારે મિત્રો સરસ મજાના અવયવો જે છે એની વિગતો તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા મિત્રો ઉદાહરણ સાથે અવિભાજ્યતાની ચાવીઓ એનો આપણે ઉપયોગ કર્યો. ઘણી બધી ચાવીઓ છે, 11 ની પણ ચાવી છે, 7 ની પણ ચાવી છે મિત્રો. તો આ બધી ચાવીઓ પણ તમે જોતા રહેશો. ઘણી બધી ચાવીઓ, ઘણું બધું આગળ આપણે શ્રેણી પ્રમાણે જે વિડીયો આવશે એ વિડીયોની અંદર એક વસ્તુઓ તમને બતાવતા જઈશું મિત્રો. અને એનો તમારે એકદમ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે મિત્રો. વિડીયોને અંત સુધી જોવાનો છે, રેગ્યુલર જુઓ, નિયમિત રીતે જોતા રહો, તો તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે મિત્રો. આવા નવા અને માહિતીસભર વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ મિત્રો.